તમે ગીગ બનાવીને મૂકી દીધી, તમે એક જગ્યાએ જોબ કરો છો અને સાથે એમ વિચારો છો કે હું ફ્રીલાન્સિંગ કરું, ભલે એ બંને સાથે થઈ શકશે પણ તમે ઓનલાઈન નહીં રહી શકો. તો પેલો પોઈન્ટ મેન તો એ જ છે કે તમે વધુ ઓનલાઈન રહ્યો, ટાઈમ આપો. ટાઈમ આપો. તો ફાઈવર ની અંદર શરૂઆત કરવી હોય ફર્સ્ટ ઓફ ઓલ, તો ગીગ બનાવવી જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો રાઈટ. ગીગ બનાવવા માટે એક બેસ્ટ ગીગ બનાવવી એ એના માટે શું શું વસ્તુઓનું ધ્યાન રાખો કે જે તમારી ગીગ થોડીક ઉપર આવી જાય, હા હા. અને એના માટે કઈ કઈ વસ્તુઓને પોલિસી ફોલો કરવી તો કસ્ટમર ફર્સ્ટ ઓફ ઓલ વધારે એટ્રેક્ટ થાય? ઓકે, જો ફર્સ્ટ ઓફ ઓલ ગીગમાં એવું હોય છે કે 3-4 પેરામીટર હું તમને આપું છું કે આપણી જે થંબનેલ છે, થંબનેલ તમે કઈ રીતે સિલેક્ટ કરો, ડિઝાઇન કરો છો એની ઉપર ડિપેન્ડ છે. પછી એની અંદર ડિસ્ક્રિપ્શન આવશે કે તમે કયા કયા ડિસ્ક્રિપ્શનમાં મતલબમાં તમારો પાસ્ટ એક્સપિરિયન્સ શેર કરો છો, તમે કઈ કઈ સર્વિસ આપો છો એ બધું. પછી ગીગની અંદર હોય છે અલગ અલગ પેકેજીસ કે તમે પેકેજીસમાં કસ્ટમરને શું સર્વ કરો છો વિથ પ્રાઇસ, મતલબમાં કઈ પ્રાઇસમાં કેટલું તમે પ્રોવાઈડ કરો છો એ ડિપેન્ડેડ છે. અને બાકી આપણે આમ જોવા જોઈએ તો ફાઈવરની પોલિસી વાઇઝ આપણે જે થંબનેલ ડિઝાઇન કરીએ છીએ એ ઓનલી ફોર સિંગલ લોગોને પ્રેઝન્ટ કરવાનું હોય છે, નહીં કે તમારો ફેસ કે કોઈ ફોટો મૂકીને કે હું અહીંયા ડિઝાઇન કરું છું, આ રીતનું વર્ક કરું છું, ઉપર મોટા ટાઇટલ મારી દીધું કે ભાઈ આઈ એમ એક્સપર્ટ ઇન લોગો ડિઝાઇન. આ બધું કેવું છે, બેડ ઇમ્પ્રેશન છે કે તમે એક્સપર્ટ નથી. કોઈ વ્યક્તિ એક્સપર્ટ નથી જ્યાં સુધી પોતે મતલબમાં શીખતા જાય છે ત્યાં સુધી એક્સપર્ટ બની શકતો નથી. એમ કહી શકે કે આઈ એમ એક્સપિરિયન્સ પર્સન બટ આઈ એમ નોટ એક્સપર્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો મેન વસ્તુ એવી છે કે તમે એકદમ સિમ્પલ રાખો, તમારી થંબનેલને પહેલા તો એકદમ સિમ્પલ રાખો, બરોબર. ઓનલી ફોર 2 to 3 કલરમાં પ્રેઝન્ટ કરો, ઓનલી એક લોગો રાખો, બરોબર, જેથી કરીને લોકોને મિનિમલ વધારે પસંદ હોય છે કે મિનિમાલિસ્ટ અને પરફેક્ટ ક્લિયર ડિઝાઇન હોય છે, તો એ વધારે પસંદ હોય છે. આમ જોઈએ તો એક હું જેમને પહેલાથી ફોલો કરું છું, લુઈસ કી કરીને છે યુકેના, એમને પોતાની ગીગને એકદમ સિમ્પલ રાખી છે, એકદમ સિમ્પલ. તો લોકોને એમ લાગે કે નહીં આપણે આની સાથે વર્ક કરીએ કે જેની પાસે ડિટેલિંગ નોલેજ હશે એમ. અને ધેન આફ્ટર આપણે ડિસ્ક્રિપ્શન ઉપર ડિસ્કસ કરીએ તો ડિસ્ક્રિપ્શનમાં ઘણા લોકો એમ લખે કે આઈ હેવ અ 6 year એક્સપિરિયન્સ ને આઈ એમ એક્સપર્ટ વિથ ધીસ ને ધીસ મોટું ડિટેલિંગ આવે. તમારે તમારું કંઈ ડિટેલિંગ આપવાની જરૂર જ નથી. તમે માની લો કે ફાઈવર ઉપર છો તો તમે કસ્ટમરને શું આપી શકો છો, કસ્ટમરને એ જ જોઈએ છે કે કસ્ટમરને મને આ સેલર શું આપશે, નહીં કે તમે કોણ છો, તમારું શું પાસ્ટ જર્ની છે, તમે શા માટે આ કરો છો, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તમે ડિસ્ક્રિપ્શનમાં એવી ડિટેલ રાખો કે જેથી ને ક્લાયન્ટને ડાયરેક્ટલી ક્લિક થઈ જાય શું વેલ્યુ કે પ્રોવાઈડ શું થાય છે. વેલ્યુ પ્રોવાઈડ થાય છે. હું મારું ઇન્વેસ્ટ કરું છું ફોર એક્ઝામ્પલ કે $50 $100, તો મને એનો આઉટપુટ શું મળે છે એ મેન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડિસ્ક્રિપ્શન એકદમ સિમ્પલ રાખો અને બધી સર્વિસ જે પ્રોવાઈડ કરો છો એનું થોડું ડિટેલિંગ આપો, બસ.